નમસ્કાર મિત્રો, આજે ફરી એક વખત આપ સર્વે મિત્રોની સામે બહુ જ સુંદર મજાનો એક ટોપિક આપ સર્વે મિત્રો માટે ખૂબ ખૂબ ઇન્સ્પાયર્ડ બની શકે, આપ સર્વે મિત્રો માટે એક મોટિવેશનના ભાગરૂપે બહુ સરસ એવો ટોપિક બહુ ટૂંકમાં આપ સર્વે મિત્રો સામે મૂકી રહ્યો છું. મિત્રો, મને આશા છે કે આપ સર્વે મારો આ વિડીયો છે ને એ પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરતા હશો. છતાં પણ ફરી એક વખત વિનંતી સાથે કહું છું કે હંમેશા મારું કન્ટેન્ટ જે છે એ સમજવાનો પ્રયાસ કરો. જેમ બને તેમ પણ વિડીયો પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખશો તો પૂરેપૂરું આપ સર્વે મિત્રોને એનું થીમ સમજાવવામાં હું સફળ થઈશ. કારણ કે મિત્રો, આજનો જે ટૉપિક છે ને એ જેવો તેવો નથી. અમેરિકાના જબરજસ્ત એક બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેને કહેવાય, પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, એવા અબ્રાહમ લિંકન, એમના વિશે મિત્રો આપ સર્વે સામે થોડુંક મોટિવેશનના રૂપમાં આ ટૉપિક લઈને આવ્યો છું. કારણ કે અબ્રાહમ લિંકનનો ટૉપિક છે ને ઇટસેલ્ફ ઇઝ અ મોટિવેશન. એનું જીવન ચરિત્ર વાંચો તો આપણને બધાને મોટિવેશન સિવાય કંઈ જ મળવાનું નથી, મોટિવેશન જ મળવાનું, અને ખૂબ સુંદર મોટિવેશન છે. પણ એમાંથી મિત્રો જે છે હું શીખ્યો છું એ છે કે એના જીવનમાંથી એક વસ્તુ જાણવા જેવી એ છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આ દુનિયામાં કશું જ ઇમ્પોસિબલ, અશક્ય નથી. માણસ ધારે તો બધું જ શક્ય છે. તો મિત્રો, શરૂ કરું છું એમના જીવન ચરિત્રમાંથી મોટિવેશનનો થોડો ભાગ જે છે અબ્રાહમ લિંકન. મિત્રો, 1830ની સાલ અમેરિકાના સ્પ્રિંગફિલ્ડ પાસેના એક નાનકડા ગામમાં, જે ગામનું નામ હતું ન્યૂ સાલેમ નામના ગામમાં, આ સાદગીદાર, ખૂબ જ સાદગીથી ભરેલો, સરળ સ્વભાવનો અને ખૂબ જ ઈમાનદાર એવું વ્યક્તિત્વ ધરાવતો આ નવયુવાન, સપનોથી લબાલબ ખાબકતો હોય એવો એક જુવાન, જેનું નામ છે અબ્રાહમ લિંકન. મિત્રો, 1830ના દશકની આ વાત છે. હવે આ સમય દરમિયાન એમનો અભ્યાસ ચાલી રહ્યો હતો. ભરપૂર યુવાનીમાંથી પસાર થઈ રહ્યા છે. પોતે સપનાઓથી લબાલબ ખચોખચ ભરેલું એક યુવાન, ભણતર દરમિયાન, પોતાના અભ્યાસકાળ દરમિયાન એમના જ વિસ્તારમાં એક સુંદર યુવતી, જેનું નામ છે એન રૂટલેજ નામની યુવતી સાથે પોતે પ્રેમમાં પડી ગયા. ખૂબ મુલાકાતો પછી બંને જણાએ નક્કી કર્યું કે હવે આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈ જઈએ. મિત્રો, લિંકને જ્યારે એમના માતા પિતાને વાત કરીને, ત્યારે એમના પિતાજીએ એક સલાહ આપી કે બેટા, હમણાં રોકાઈ જાઓ, થોડી રાહ જુઓ, ઇંતજાર કરો, પહેલાં ભણતર પૂરું કરી નાખો અને પછી લગ્ન ગ્રંથિથી જોડાજો. એટલે લિંકન માની ગયા. પરંતુ મિત્રો, ભણતર પૂરું કરીને તરત જ પરિવારની સહમતિથી પોતે 1832માં, કારણ કે એ સમયે એ વકીલાત પણ પૂરી કરી ચૂક્યા હતા, રાજનીતિનું પણ જ્ઞાન લઈ લીધું હતું. એટલે રાજનીતિ અને વકીલાત બંને પેરેલલ એક સાથે એ પોતે શરૂઆત કરી રહ્યા હતા. મિત્રો, સન 1832માં ઇલ્યુનિસ વિસ્તારમાંથી પહેલી જ વાર એમણે રાજ્યસભામાં ચૂંટણી લડવાનું શરૂ કર્યું, પરંતુ હારી ગયા.
હારી ગયા એટલે 2-3 વર્ષ નિરાશ થયા પછી, નિરાશ ના થયા અને નિરાશ થયા વગર એમણે 1835માં બિઝનેસ શરૂ કર્યો. બહુ જ ટૂંક સમયમાં બિઝનેસમાં એટલી મંદી આવી ગઈ અને સંપૂર્ણપણે ફેલ થઈ ગયા. પુષ્કળ દેવામાં ડૂબી ગયા. મિત્રો, માથે પુષ્કળ દેવું થઈ ગયું એટલે નિરાશ તો થોડા થયા, પણ બનવા વસ્તુ એવી બની કે બિલકુલ એ જ વર્ષે 1835માં જેને એ પ્રેમ કરતા હતા, પુષ્કળ પ્રેમ કરતા હતા, દિલથી પ્રેમ કરતા હતા, એવી એમની પ્રેમિકા એન રૂટલેસ ટાઇફોઇડની માંદગીના કારણે મૃત્યુ પામી. પરંતુ એના મૃત્યુ પછી તો લિંકન સાવ તૂટી પડ્યા, એકદમ તૂટી ગયા, નિરાશ થઈ ગયા, હતાશામાં જતા રહ્યા. માનસિક થાક, માનસિક ત્રાસ, તણાવ, ડિપ્રેશન અને છેલ્લે ડૉક્ટરોએ એમને નર્વસ બ્રેઇન ડાઉન તરીકે જાહેર કર્યા. મિત્રો જુઓ, કુદરતની આ એક કરામત છે. એટલે ડૉક્ટરોએ નર્વસ બ્રેઇન ડાઉન જાહેર કર્યા છતાં પણ લિંકન મનમાં ને મનમાં સખત હિંમત પોતાની જાતને આપી રહ્યા છે. હારી ગયો માણસ, થાકી ગયો એવું લાગે આપણને. મિત્રો, એમના મિત્રો પણ ક્યારેક ક્યારેક એમના પરિવારમાં આવીને કહેતા હતા કે અમે લિંકનને રાતોની રાત સુધી એકાંતમાં રડતો જોયો છે, વિચારોમાં, ડિપ્રેશનમાં, દયનીય પરિસ્થિતિમાં લિંકનને અમે જોયો છે. તો આવી પરિસ્થિતિમાંથી લિંકન પસાર થયા પછી પણ પોતાની નૈતિક હિંમત, મક્કમ મનોબળ અને જબરજસ્ત પોતાના એક અલગ સિદ્ધાંતો, દ્રઢ મનોબળના લીધે આ હતાશામાંથી બહાર આવે છે. મિત્રો, ખરેખર તો જો જોઈએ ને એમની જીવનચર્યા, તો અહીંથી ખરેખર તો એમની શરૂઆત જ અહીંથી થાય છે. ખરી કહાની હવે જુઓ, સાંભળો મિત્રો. પોતાની જાતને એમણે આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી દીધો, ડિપ્રેશનમાંથી બહાર નીકળી ગયો માણસ અને 1838માં વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયો. સખત પ્રયત્નો કર્યા પછી પણ આ ચૂંટણી હારી ગયા, પણ મનથી હાર્યા નહીં. 1843માં ફરીવાર ચૂંટણી લડ્યા, ફરીવાર હારી ગયા. 1855માં લિંકન સેનેટની ચૂંટણી લડ્યા, એમાં પણ હારી ગયા. 1856માં અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે એમણે નોમિનેશન માંગ્યું, એ પણ ના મળ્યું, રિજેક્ટ થઈ ગયા. છતાં પણ હિંમત હાર્યા સિવાય 1858માં સ્ટીફન ડગલસમાં સેનેટની ચૂંટણી લડવાનું નક્કી કર્યું, ખૂબ મહેનત કરી. તમે જુઓ, એમાં પણ હાર મળી ગઈ. પરંતુ લિંકને હાર માની નહીં, બિલકુલ હાર માની જ નથી એમણે. હવે મિત્રો જુઓ, કુદરતને પણ આ લિંકન પાસે લાચાર બનવું પડે છે. કુદરતને પણ આ વસ્તુ સ્વીકારવી પડે છે. જે માણસ પ્રયત્નશીલ છે, દ્રઢ મનોબળથી આગળ વધે છે, અને છેલ્લે તો કુદરત સહકાર આપે છે, સાથ આપે છે, સફળ બનાવે છે. મિત્રો, લિંકને વિચાર્યું કે એક બાર ઓર, એક વધુ પ્રયત્ન કરી જોવામાં મને વાંધો શું છે. સન 1860માં સીધા અમેરિકાના રાષ્ટ્રપતિ પદે પ્રેસિડેન્ટ તરીકે ચૂંટણી લડે છે અબ્રાહમ લિંકન, અને જંગી બહુમતીથી જીતી જાય છે અને અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થાય છે. મિત્રો, દુનિયામાં કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી, અસંભવ નથી.
અશક્ય નથી. લિંકન 1860-61થી માંડી અને 65 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. પરંતુ થોડા જ સમય પછી મિત્રો, આ સમય દરમિયાન અમેરિકામાં ભયંકર સિવિલ વોર ફાટી નીકળે છે, ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ. અને એટલું બધું ગૃહયુદ્ધ ફાટી નીકળે છે કે લિંકન ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને લોકોને સમજાવવામાં સફળ બની જાય છે. પ્રેસિડેન્ટ તો હતા જ, અને સિવિલ વોરમાં, ભયંકર સિવિલ વોરમાં પણ ગ્રાઉન્ડ ઉપર લોકોને સમજાવવામાં, યુવાનો, વડીલો બધાને સમજાવવામાં સક્સેસફુલ રાષ્ટ્રપતિ તરીકે. અને છેલ્લે સિવિલ વોરનો અંત, સિવિલ વોર બંધ થાય ત્યાં સુધી એમણે લડત આપી હતી અને લોકોની સાથે રહ્યા હતા. બિલકુલ આ સમય દરમિયાન દક્ષિણ અમેરિકામાં જે ગુલામી અવસ્થા, ગુલામી પ્રથા હતી, દાસ પ્રથા, એણે પણ નાબૂદ કરવાનો પ્રયત્ન અબ્રાહમ લિંકને જબરજસ્ત કર્યો અને એમાં પણ સફળતા મળી હતી. અને છેલ્લે 1865માં એમની હત્યા થાય છે. જો મિત્રો, અબ્રાહમ લિંકનના જીવનમાંથી આપણે શીખવા જેવી કોઈ વસ્તુ હોય તો એ છે કે ક્યારેય હાર ન માનો, પ્રયત્ન કરતા રહો. અગર તમારે કંઈક બનવું છે, કંઈક કરવું છે, સફળ બનવું છે, તો હંમેશા પ્રયત્નશીલ રહો, ક્યારેય નિરાશ ન થાઓ, હાર માનશો નહીં. તો આવા આ લિંકનના જીવન અને એમના જીવનમાંથી મળતો બોધ, આપણને એમના જીવનમાંથી મળતું એક મોટિવેશન, ઇન્સ્પિરેશન, પ્રેરણા લેવા જેવું મેં આપ સર્વે મિત્રો સામે મૂક્યું છે. મિત્રો, આશા કરું છું કે આપ સર્વે મિત્રોને જો ગમ્યું હોય તો વિડીયોને ખૂબ ખૂબ લાઈક કરો, શેર કરો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખૂબ જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો. ધન્યવાદ. નમસ્કાર.